ધ્રાંગધ્રા જૈન સંઘના આંગણે પવિત્રતાનો પંચાન્ન મહોત્સવ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ધ્રાંગધ્રા માટે અત્યંત આનંદ ગૌરવ અને ધર્મભક્તિનો દિવસ છે, જે પવિત્ર ક્ષણની આપણે છેલ્લા પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે તપ અને ત્યાગની પાવન ઘડી આજે આવી ગઈ છે। શ્રી વાસુ પૂજ્ય દાદાના રંગમંડપના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થવાના આ શુભ અવસરે તારીખ 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પંચાન્ન પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આ ધર્મમય મહોત્સવને ચાર ચાંદ લગાવવા માટે શ્રી સંઘના પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સહિત 100થી વધુ સાધુ સાધ્વી ભગવંતોનું ધ્રાંગધ્રાની પાવન ભૂમિ પર ભવ્યાતિ ભવ્ય પદાર્પણ થયું છે। આજે તારીખ 2 ડિસેમ્બરના રોજ ધ્રાંગધ્રાના રાજમાર્ગો પર જૈન શાસનની જય જયકાર સાથે ગુરુદેવનો ભવ્ય નગર પ્રવેશ થયો। આ નજારો ધર્મ પ્રત્યેની આપણી અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। 100થી વધુ સાધુ સાધ્વી ભગવંતોનું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ ઉપાશ્રયમાં પવિત્ર પગલું આપણા શ્રી સંઘને અને સમગ્ર નગરને ધન્ય બનાવી ગયું છે। આ પંચાન્ન મહોત્સવ માત્ર પ્રતિષ્ઠા નથી, પણ શ્રી સંઘની એકતા, ભક્તિ અને સમર્પણનું પર્વ છે। પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં આપણે સૌ મળીને જૈન ધર્મની ધજાને વધુ ઊંચે લહેરાવીએ। આવો આપણે સૌ સાથે મળીને આ પાવન મહોત્સવના સાક્ષી બનીએ અને શ્રી વાસુ પૂજ્ય દાદાના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પો અર્પણ કરીએ। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા। બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય। ધ્રાંગધ્રા નગરની અંદર અજીતનાથ ભગવાનના જિનાલયની અંદર આવેલા વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના પુનઃ પ્રતિષ્ઠા 6/12/2025 થવાની છે। એ નિમિત્તે આચાર્ય ભગવાન કલાપુરના સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ભગવાન તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ વિશાળ 100થી વધુ સાધુ અને સાધુજી ભગવંતો સાથે આજે એમનો નગર પ્રવેશ થયો છે। એ નગર પ્રવેશની અંદર એમના સામૈયાની અંદર ધ્રાંગધ્રા સંઘના દરેક શ્રાવકો અને શ્રાવિકાઓની સાથે આખું ધ્રાંગધ્રા નગર જોડાયું છે અને આ પ્રવેશની અંદર ભવ્યથી ભવ્ય પ્રવેશમાં ધ્રાંગધ્રા નગરના નગરપાલિકા પોલીસ કર્મીઓ દ્વારા પણ ખૂબ જ સુંદર મજાની સહાય કરવામાં આવેલી છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરુ ભગવંતોનું સામેલ કરવામાં આવેલું છે। આજથી 5 દિવસીય મહોત્સવ શરૂ કરવામાં આવેલો છે, જેમાં વિવિધ પ્રકારના પૂજનો, અનુકંપા, જીવદયા અને સ્વામી વાત્સલ્ય જાપ જેવા અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલું છે અને 6 તારીખના રોજ તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં વાસુ પૂજ્ય સ્વામી ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા અજીતનાથ ભગવાનના જિનાલયમાં થવા જઈ રહી છે। તો એ જ પ્રતિષ્ઠા જગતના સર્વ જીવોનું મંગલ કરે, એ જ પરમાત્માને પ્રાર્થના। બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય। મારું નામ રાજેન્દ્ર આજે હું આનંદની કલ્યાણની પેઢી ધ્રાંગધ્રાના ટ્રસ્ટી તરીકે આજે આ માહિતી જાહેર કરું કે આજે અમારા પૂજ્ય ગુરુદેવનો અહીંયા નગર પ્રવેશ હતો અને તે આનંદની કલ્યાણની પેઢી સંચાલિત શ્રી વાસુ પૂજ્ય સ્વામી રંગમંડપમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આટલા બધા મહાત્માઓ ધ્રાંગધ્રામાં પહેલી વાર પધાર્યા। ધ્રાંગધ્રાના ચારે સંઘોએ જે ઉલ્લાસ અને ઉમળકાથી એમનું સામયું કર્યું છે તે જોતા આ 5 દિવસનો મહોત્સવ એક મહાસાગર બની રહેશે એવી અમારી અંતરની લાગણી છે ને ગુરુ ભગવાનને પણ અમે આ સાથે ખૂબ ખૂબ ઋણી છીએ।